નર્મદા જિલ્લાના સાગબારાના જે 12 ગામોનો પ્રશ્ન છે તેને લઈને નિવૃત્ત આઈએએસ અધિકારીએ ધારાસભ્ય ગણપત વસાવાને કેટલાક સણસણતા સવાલો કર્યા ને કહ્યું આજે આદિવાસી ખેડૂતોનો પ્રશ્ન છે તેમાં કેમ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, તમે ધારાસભ્ય છો તો શું કરી રહ્યા છો, આવા વિવિધ પ્રશ્નો ઉઠાવતા શું વાત તેમણે કહી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જે ઉમરપાડા અને સાગબારાની રેન્જમાં આવતો વિસ્તાર છે ત્યાં 12 ગામના ખેડૂતો ખેતી કરતા હતા, પરંતુ વન વિભાગ દ્વારા હવે ખેડૂતોને ખેતી કરતા અટકાવી દેવામાં આવ્યા છે, જેના કારણે 15 દિવસ કરતાં વધારે સમયથી ખેડૂતો ત્યાં તંબુ તાણીને આંદોલન પર વિરોધ પર બેઠા છે। પરિસ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે। અત્યાર સુધી 15 દિવસ થઈ ગયા છતાં પણ આ મુદ્દાનો કોઈ નિકાલ નથી આવી રહ્યો ને આને લઈને ભાજપના સાંસદ હોય, ધારાસભ્યો હોય, તેઓ સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, છતાંય સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું। ત્યારે આને લઈને જે આદિવાસી સમાજના સામાજિક આગેવાન છે અને પૂર્વ આઈએએસ અધિકારી છે જગતસિંહ વસાવા, તેમણે કેટલાક સણસણતા સવાલો પોતાના જ ધારાસભ્ય ગણપત વસાવાને પૂછી લીધા છે। તેમણે કહ્યું કે જે આદિવાસી સમાજ જે વર્ષોથી ત્યાં ખેતી કરી રહ્યો હતો, હવે તેમણે વન વિભાગે અટકાવ્યો છે, તો તમે એક ધારાસભ્ય તરીકે કેમ આ બાબતે મેદાને નથી આવી રહ્યા, તમે કેમ એ લોકો જે ખેતી કરતા હતા તેમના સમર્થનમાં નથી બોલી રહ્યા ને વાત છે દાવાના અરજી જે પેન્ડિંગમાં પડી છે તેને કેમ સનદો નથી મળી રહી, તેવા વિવિધ મુદ્દાઓ સાથે જગતસિંહ વસાવાએ શું સવાલો કર્યા તે સાંભળો। જય આદિવાસી। હું જગતસિંહ વસાવા, રિટાયર્ડ આઈએએસ ઓફિસર અને હાલમાં ઉમરપાડા તાલુકામાં રહેવાસી છું। આજકાલ જે જંગલ જમીન બાબતની ચર્ચાઓ ચાલે છે એમાં ઉમરપાડા તાલુકા અને સાગબારા તાલુકાના જંગલ જમીનનો પ્રશ્ન ચર્ચાનો વિષય છે। એ બાબતે મેં અગાઉ પણ એક ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ઇન્ટરવ્યૂમાં પણ એમ જ કીધું હતું કે જે જંગલ જમીન ના દાવાઓ છે એ ઉમરપાડા તાલુકાના પ્રાંતના વહીવટદારની કચેરીમાં 2559 જેટલા દાવાઓ 2008થી તે 2026 સુધી પેન્ડિંગ છે। તો આ પેન્ડિંગ દાવાઓ હજુ સુધી કેમ એનો નિકાલ કરવામાં આવતો નથી એ મારે હાલના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાને પૂછવું છે કે એમણે જ્યારે 2012થી તો 2026 સુધી એ ધારાસભ્ય રહ્યા છે અને વનમંત્રી પણ રહ્યા છે, તો વનમંત્રી તરીકે એમણે શું કાર્યવાહી કરી તે લોકોને જણાવે, જેથી પ્રજાને ખબર પડે કે એમણે શું કામ કરેલું છે। તો આ જે પેન્ડિંગ અરજીઓ છે એ બાબતે લોકોને અંધારામાં રાખ્યા છે અને એ બાબતે એમણે કોઈ કાર્યવાહી કરી નથી। ફક્ત ને ફક્ત એમનું પોતાનું વ્યક્તિગત જે સ્વાર્થ માટે વિકાસ કર્યો છે, પરંતુ તાલુકાનું કે મત વિસ્તારનો કોઈ વિકાસ કર્યો નથી, એના પરથી આ સાબિત થાય છે। એટલે આ પેન્ડિંગ જે અરજીઓ છે એ ક્યારે એનું નિરાકરણ કરવાના છે એ ધારાસભ્યશ્રી જણાવે એવી અમારી સૌની ઈચ્છા છે। અને જ્યારે ગુજરાત હાઈકોર્ટે એક PILમાં કીધું છે કે જ્યાં સુધી 1 લાખ અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ આદિવાસી જંગલ જમીન ખેડતો હોય તો તેને ડિસ્ટર્બ કરવા નહીં, એવો એક ચુકાદો આવેલો છે। તો એ ચુકાદાનો પણ એમણે જે ફોરેસ્ટ ખાતાવાળા છે એ એનો અનાદર કરે છે, તો તે બાબતે પણ એમણે શું કહેવું છે એ પ્રજાને જણાવે, જેથી આ જે આખો જે પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ શકે। જે આપણે સાંભળ્યા હતા જગતસિંહ વસાવા, તેમણે ગંભીર આરોપો ભાજપના નેતાઓ ધારાસભ્ય સામે લગાવ્યા છે અને કહ્યું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકીય રીતે માત્ર ખેડૂતોને ઉપયોગ કરવામાં આવે છે, પણ ખરેખર તેમના માટે લડવાની વાત હોય ત્યારે નેતાઓ નાહી જાય છે અને આના કારણે હવે આ પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।